ભારતની ખ્યાતનામ કંપની અશોક લેલેન્ડની ડીલરશીપનો જામનગરમાં આજ સવારથી જય ગણેશ ઓટોમોબાઇલ્સ નામથી શુભારંભ કરવામાં આવ્યો છે। સરમતના પાટિયા પાસે જામનગર દ્વારકા હાઈવે ઉપર શરૂ થયેલ જય ગણેશ ઓટોમોબાઇલ્સના ઉદ્ઘાટન પ્રસંગે અશોક લેલેન્ડ કંપનીના માર્કેટિંગ સંદીપ ઢાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગણેશ ઓટોમોબાઇલ્સના એમડી રજનીકાંત પટેલ, અશોક લેલેન્ડ વેસ્ટના ઝોનલ મેનેજર વિજય બોબાડે, ઝોનલ પાર્ટ્સ મેનેજર પ્રવીણ પોયાત, રિજનલ મેનેજર ગુજરાત વૈભવ પાનસુરિયા અને રવિ માથુર, ઝોનલ માર્કેટિંગ ડેવલપમેન્ટ મેનેજર સોહમ હબલેકર, સૌરાષ્ટ્ર કચ્છના એરિયા મેનેજર જયંત ભૂષણ અને રઘુવીરસિંહ સિસોદિયા તેમજ જય ગણેશ ગ્રુપના દેવજીભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને ડોક્ટર જયેશ ડોબરિયા સહિતના વ્યવસ્થાપકોએ વિશેષ હાજરી આપી હતી। આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનો સાથે સંકળાયેલ સ્થાનિક જામનગરના મુખ્ય અગ્રણીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી ગણેશ ઓટોમોબાઇલ્સના એમડી રજનીકાંત પટેલના સાહસને બિરદાવ્યું હતું। અશોક લેલેન્ડની ગુજરાતમાં 70મી ડીલરશીપ છે। આજના ઉદ્ઘાટન પ્રસંગે એક સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અશોક લેલેન્ડની તમામ વિગતો ઉપસ્થિત મહેમાનોને પૂરી પાડવામાં આવી હતી। આ નવી ડીલરશીપમાં ટ્રિપલ એસ એટલે કે સેલ્સ, સર્વિસ અને સ્પેર્સની સુવિધા જામનગરના વાહન ચાલકોને ઘર આંગણે જ મળી રહેશે। જામનગરમાં અશોક લેલેન્ડના વાહનોની ખૂબ જ માંગ રહે છે, જેને કારણે આ વાહનો ઘર આંગણે એટલે કે જામનગરમાં જ દરેક લોકોને મળી રહે અને તેની સર્વિસ અને સ્પેર પાર્ટ જામનગર ખાતે જ મળી રહે તેવો અશોક લેલેન્ડ કંપની અને ગણેશ ઓટોમોબાઇલ્સના સંચાલકોનો બેસ્ટ પ્રયત્ન છે, જેને કારણે જ જામનગર ખાતે અશોક લેલેન્ડની નવી ડીલરશીપ નવા શોરૂમના રૂપમાં ખોલવામાં આવી છે। આ તકે કંપનીના સમીર શુક્લએ મીડિયાને આજના ઉદ્ઘાટન પ્રસંગે અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો તમે થોડી જ વારમાં અહીં જોઈ શકશો। જામનગરની અંદર અશોક લેલેન્ડની ડીલરશીપ ઓપન કરી રહ્યા છીએ। આજે એનું ઇનોગ્રેશન છે અને અશોક લેલેન્ડ એ 75 વર્ષ જૂની કંપની છે અને જય ગણેશ ગ્રુપ એનું 51મું વર્ષ ઉજવી રહ્યું છે। ત્યારે આ પ્રસંગે અમે અશોક લેલેન્ડ એટલે કે ભારતની બસ મેન્યુફેક્ચર નંબર 1 કંપની છે અને વિશ્વમાં ચોથા નંબરે ટ્રક મેન્યુફેક્ચર કંપની છે, જેનું સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટનું આઉટલેટ સરમતના પાટિયા જામનગર ખંભાળિયા હાઈવે, નેશનલ હાઈવે ઉપર અમે ઓપન કરી છીએ। લગભગ 50,000 સ્ક્વેર ફૂટની અંદર આપણું સેલ્સ અને સર્વિસનું વર્કશોપ અને શોરૂમ છે, જેનો જામનગરના તમામ ટ્રાન્સપોર્ટર ભાઈઓને લાભ મળી રહે અને બેટર સર્વિસ મળે એના માટેનો અમારો નમ્ર પ્રયાસ છે। આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગણેશ ઓટોમોબાઇલ્સના સીઈઓ સંદીપ ખરચરિયા પાસેથી અશોક લેલેન્ડની જામનગર ખાતે નવી ડીલરશીપ અંગે થોડી માહિતી મેળવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है, बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है।
क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગર ખાતે આવ્યા છે અને ખાસ કરીને સરમતના પાટિયા પાસે આવ્યા છે, જે જામનગર દ્વારકા રોડ હાઈવે ઉપર આવેલું છે। અને ખાસ કરીને જામનગર માટે નવી વાત એ છે કે જામનગર દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે અને ખાસ કરીને સાહસિક લોકો પણ જામનગરના આંગણે આવી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો અશોક લેલેન્ડનું આમ જોઈએ તો વર્ષો જૂનું નામ છે અને એ લોકો પણ આ જામનગરના લોકોને સારી સર્વિસ મળી જાય, સારું વ્હીકલ મળી જાય એવા બેસ્ટ પ્રયાસથી એક વિશાળ શોરૂમ બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે। અને આજે એનું ઓપનિંગ હતું અને આજે જોયું છે અહીંયા લગભગ ટ્રાન્સપોર્ટના જે મુખ્ય લોકો હોય એ બધા લોકો આવ્યા છે અને ખાસ કરીને જે લોકો આ વાહન સાથે સંકળાયેલા હોય, કોમર્શિયલ વાહન સાથે સંકળાયેલા હોય એવા બધા લોકો આજે આવ્યા છે અને એક મોટું ફંક્શન ચાલી રહ્યું છે। એટલે જય ગણેશ ઓટોમોબાઈલ્સનું મોટું નામ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, એમના હસ્તગત આ બધી વાત આવી છે। કોમર્શિયલ વ્હીકલની આ ડીલરશીપ લીધી છે અને ખાસ કરીને અશોક લેલેન્ડ એટલે કે એક બ્રાન્ડ થઈ ગઈ છે અને લોકોને એક સારી સર્વિસ મળે એવો બેસ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે। અને એના જે સીઈઓ છે એવા સંદીપ ખરચરિયા આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ અહીંયા આજે અશોક લેલેન્ડની ડીલરશીપ એટલે કે અહીંયા શરૂ થઈ છે તો અહીંયા કઈ લોકોને કઈ ટાઈપની સુવિધા મળી રહી છે? અમે લોકો જામનગર ડિસ્ટ્રિક્ટ માટે રાજકોટથી પણ અમે લોકો જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર એક શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છે, જે અશોક લેલેન્ડ MHCV હેવી વ્હીકલ જે કમર્શિયલ વ્હીકલ આવે છે એની આપણે ડીલરશીપ સ્ટાર્ટ કરીએ છીએ। ડીલરશીપની અંદર આપણે ફેસિલિટીઝની વાત કરીએ તો અહીંયા આપણે ત્રણ ફેસિલિટીઝ એટલે કે 3S ફેસિલિટી, જેની અંદર સેલ્સ, સર્વિસ અને પાર્ટ્સ એ બધું અહીંયા અવેલેબલ છે। પ્લસ અહીંયા જે જામનગરથી દ્વારકા હાઈવે ઉપર આવીએ ત્યાં સરમતના પાટિયા ઉપર આપણે આ ડીલરશીપ સ્ટાર્ટ કરેલી છે અને આ ડીલરશીપ 50,000 સ્ક્વેર ફીટની અંદર છે। અને અહીંયા જામનગર ડિસ્ટ્રિક્ટના જેટલા પણ અમારા કસ્ટમર છે એના માટે અમે લોકો અહીંયા જે ફેસિલિટીઝ અહીંયા પ્રોવાઈડ કરી છે કે વન શોટ સોલ્યુશન જે બધું અહીંયા આવી શકે કસ્ટમરને એ અમે અહીંયા આપી રહ્યા છીએ। ખાસ કરીને ધારો કે વાત આવે અત્યારે ધારો કે તમારું વ્હીકલ તો બ્રાન્ડિંગ છે, લોકો તમારા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા હોય, જે લોકો આ બાબતમાં આ વાહન સાથે સંકળાયેલા કોમર્શિયલ, તો રેન્જની જે વાત આવે લોકોને એક જનરલ નોલેજ મળે, રેન્જ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં એન્ડ આવે? રેન્જની વાત કરીએ તો અશોક લેલેન્ડ MHCV ડીલરશીપની અંદર 74+ મોડલ્સ છે અને રેન્જની સ્ટાર્ટ કરીએ તો એની અંદર ICV વ્હીકલ, હોલેજ વ્હીકલ, કમર્શિયલ વ્હીકલમાં બસીસ છે અને ટિપ્પર્સ જે આવે છે, તમે હેવી લોડ તમે માટી માટે જોતા હોય છે એ બધી જ વ્હીકલ્સ અહીંયા અવેલેબલ છે। અને 9 ટનથી સ્ટાર્ટ કરી 55 ટન સુધીના બધા જ વ્હીકલો અશોક લેલેન્ડ MHCV ડીલરશીપની અંદર અવેલેબલ છે। જામનગરના જે છે હાલારના જે લોકો છે આ બાબતનું વ્હીકલ રાજકોટ લેવા આવતા તો હવે ઘર આંગણે એને આ એક ડીલરશીપ ખુલી ગઈ છે, શોરૂમ ખુલી ગયો છે, તો એ લોકોનો બેનિફિટ શું થશે, શું ફાયદો થશે એ લોકોને? ફર્સ્ટ ઓફ ઓલ કસ્ટમર જે જામનગર ડિસ્ટ્રિક્ટના હતા એને રાજકોટ ડિસ્ટ્રિક્ટ સુધી ધક્કો ખાવો પડતો હતો, આવવું પડતું હતું અને કસ્ટમરને સર્વિસીસ જે છે એ તમારે રાજકોટ લેવા આવવી પડતી હતી। એની જગ્યા ઉપર આપણે લોકો જે જામનગરની અંદર આજે ડીલરશીપ સ્ટાર્ટ કરી છે તો હવે જામનગરના આંગણે અને જામનગર ડિસ્ટ્રિક્ટના જે પણ ગામ છે એ લોકોને બધાને નજીક થઈ જાય, જે 50 કિલોમીટરની રેન્જની અંદર એ લોકો બધી જ સર્વિસ અહીંયા લઈ શકે। ખાસ કરીને આ શોરૂમનો ટાઈમ ટેબલ શું રહેશે? શોરૂમ છે એ સવારના 9 થી 7:30 સુધી ચાલશે સેલ્સ માટે અને સર્વિસીસ માટે એ લોકો છે એ 24 અવર્સ 7 ડેઝ ચાલુ રહેવાનું છે, રાત અને દિવસ બંને। આ રીતે તમે જોયું કે આ સીઈઓ જે છે ગણેશ ઓટોના એવા સંદીપ ખરચરિયા સાહેબ હતા અને ખાસ કરીને એનો બહોળો અનુભવ છે, એટલે લગભગ લોકો જે આપણા જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એ લગભગ પ્રશ્નોને જવાબ મળી ગયો છે। પણ છતાં પણ વાહન લેવાની વાત આવે છે, અશોક લેલેન્ડ લેવાની વાત આવે, અધર કોઈ કોમર્શિયલ વાહન લેવાના આવે તો આ ઘર આંગણે આવી ગઈ છે, જામનગરના આંગણે આ બધી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે, તો આનો ખરેખર આપણે લાભ લેવો જોઈએ। અને ખાસ કરીને વાત આવી સર્વિસની, તો સર્વિસ તો આ કંપની લેવલે બેસ્ટ મળી રહેશે નક્કી